આ કેટલા વાગ્યા સાહેબ? 4:50. એમાં હું સમય મળી જશે નહીં સાહેબ, તો તમે અધ્યક્ષ હતા. અધ્યક્ષ કોણ હતું સાહેબ? હું મારા કામમાં હતો. સાહેબ અધ્યક્ષ કોણ હતું? મંત્રી સાહેબ. છું. હા તો સાહેબ, આ તો મોડો થઈ જાય એવું કઈ ન હોય. બીજું કામ આવતું તો કઈ મારે 2 પોઈન્ટ નો હોય, એક જ હોય. તો 1 મહિનો હોય તો તમે હા. સહયોગ કામ કરી દો કોને સાહેબ. સહી અહીંયા હોય? તમે કે હું હાજર સમય રહીશ હોય. એ ટાઈમ નું તમે ટીડીઓ અમારું પાસ કરી બીજું દીધું. કામ હાલે છે જ્યાં હું હતો હાજરમાં એટલે તારે એટલું બધું ઓબ્જેક્શન ન લેવાનું. નહીં, ના એ તો લઈ શકી ને. અત્યારે તમે આવો છો તો અત્યારે આ નો ગણાય. અત્યારે અધ્યક્ષ સાહેબ આવે છે તો એ નો ગણાય ને. ગ્રામસભા તમે 4 વાગે નો 4:50 આવો. એવું ન હોય ભાઈ. કામ ના, એવું ન હોય તો તમે સાહેબ એ રીતના અધ્યક્ષ કઈ રીતના બની શકો કે એવું ન હોય, હું મજા આવે ત્યારે આવી, એવું તમારું કહેવાનું છે સાહેબ? હા એમ જ હોય. એમ જ હોય. હા. મારું નામ અકિલ ચોટલિયા, ગામ મૂણિયા, વિસાવદર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ. મૂણિયા ગામે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકો સામેલ પણ હતા અને ગ્રામસભામાં સરપંચ શ્રી દ્વારા લોક જાગૃત યુવાનને એવું કહેવામાં આવ્યું કે ભાઈ મજા આવે તો આવવાનું, બાકી ન પણ આવીએ. ગ્રામસભાનો સમય હતો 4 વાગે અને સરપંચશ્રી 4:50 પહોંચ્યા હતા અને એ પણ 2-3 જાગૃત યુવાનોએ રજૂઆત કર્યા બાદ અને જે તે અધિકારી ઇન્ચાર્જમાં, જે ગ્રામસભાના ઇન્ચાર્જમાં હતા, એમને એ જ ખબર નહોતી કે આ ગ્રામસભામાં શું આવે, શું લોકો શું મુદ્દા ઉપર પ્રશ્નો પૂછી શકે. અને જે તે ગ્રામસભાનું આયોજન કરનાર અધિકારીશ્રીઓને અમે ખાસ અપીલ કરીએ છીએ કે કમસે કમ ઇન્ચાર્જ એવા મૂકો કે જેમને મુદ્દાઓ અને સભા એટલે શું એવી ખબર હોય. અને અમે એ સભા પાછી રીશેડ્યુલ કરવામાં આવી.